તો સુરતની જાણીતી લોક ગાયિકા રિદ્ધિ રાજપરા અને મ્યુઝિક આર્ટિસ્ટ જયેશ વાઘેલાના કથિત પ્રેમ લગ્ન બાદ વિવાદ ઊભો થયો છે। આ લગ્ન આંતરજ્ઞાતીય હોવાના દાવા સાથે પાટીદાર સમાજના કેટલાક અગ્રણીઓએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે અને સોશિયલ મીડિયા મારફતે વિવિધ અપીલો પણ કરવામાં આવી રહી છે। તો બીજી તરફ આ સમગ્ર મામલો વ્યક્તિગત પસંદગી, સામાજિક સ્વીકાર્યતા અને સમાજની પ્રતિક્રિયાને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। દીકરીના આ પગલાથી પરિવાર અત્યારે ભારે આઘાતમાં છે। આ ઘટનાને લઈને પાટીદાર સમાજના કેટલાક અગ્રણીઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બંને કલાકારોના કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની પણ અપીલ કરી છે। કેટલાક મંડળો અને સંસ્થાઓને ભવિષ્યમાં મંચ ન આપવા માટે પણ અપીલ કરાઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। आरती सांगाणीए भागीने लग्न कर्या था, अत्यारे रिद्धि राजपराए लग्न कर्या छे। त्यारे समाजने हूँ कहीश के स्वतंत्रता आप्या पछी आ दीकरीओ ज्यारे स्वतंत्रतामां फेरवे छे त्यारे बीजी दीकरीओने नुकसान थतुं होय छे। जे जेन्युइन दीकरीओ छे, जे नासा अने ईसरो जेवी संस्थाओमां नौकरीओ अथवा तो ए स्थान मेळववा माटे ज्यारे आतातुर होय अने ए स्थान मेळववा माटे सक्षम पण होय त्यारे आ दीकरीओना लीधे ज्यारे आ मोटुं दूषण गणी शकाय त्यारे समाजना आगेवानोने हूँ करबद्ध विनंती करूं छुं के सरकारश्रीमां विनंती करे के सरकारश्री आ विषय उपर कायदो बनावे ने भागेडू लग्न विषय उपर ज्यारे आ कायदो रचाशे त्यारे चोक्कस आ दूषण अटकशे ने आवी दीकरीओ ज्यारे भागीने लग्न करे, आरती संगाणी जेवी दीकरीओ भागीने लग्न करीने सोशियल मीडियानी अंदर पोस्ट करे, मीडियानी अंदर ज्यारे वातावरण बगाड़े त्यारे चोक्कस रीते समाजने आ चाखी न लेवाय अने समाजनुं दूषण गणी शकाय। रिद्धि राजपराए जे लग्न कर्या छे ए पण दूषण छे। रिद्धिना पप्पाने फोन करीने पूछ्યું કે આ હકીકત વાત છે કે હા। એટલે મેં છોકરાનો કોન્ટેક્ટ કર્યો, સમજાવવાના પ્રયત્ન કર્યા 15-20 દિવસ સુધી, પણ કોઈ વાતમાં એ માનવા તૈયાર હતા નહીં। છોકરા વાતે વાતે ફરી જતા હતા। એટલે ગઈકાલે નહીં ને ગઈકાલે જ એના મમ્મી પપ્પા સાથે મળવાની મેં મિટિંગ ગોઠવી હતી, પણ એ લોકો કે થોડી વાર અહીંયા આવો ને આમ આવો ને તેમ આવો ને એવા બધા નાટક કરતા હતા। એટલે મેં મિટિંગ માંડી વાળી અને કીધું તમે તમારી રીતે, હવે સમાજની રીતે તમે તમારી લાઈફમાં જેમ જીવવું એમ જીવજો, એમાં કોઈ પાટીદાર સમાજ કે બીજું કોઈ તમને કાંઈ અડચણરૂપ થતું નથી। અમારો ખાલી કેટલો સંદેશ છે કે પાટીદાર સમાજના કોઈ પણ ફંક્શન, કોઈ પણ સ્ટેજ ઉપર, કોઈ જાહેર કાર્યક્રમમાં તમને કોઈ દિવસ ચડવા દેવામાં નહીં આવે।